આવડી મોટી સ્માઇલ છે, વિજ્ઞાનનું પેપર આપીને તમારા ચહેરા ઉપર આવડી મોટી સ્માઇલ છે અને હોવી જ જોઈએ. જબરદસ્ત પેપર આપ્યું છે તમે બધાએ. વિદ્યાર્થીઓ, આપણી જે આઈએમપી માંથી જે પૂછાયું અને વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ ગજબ. પણ હવે ગણિતનો વારો છે. ગણિતની અંદર બેઝિકને 5 દિવસની રજા છે, સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સને 8 દિવસની રજા છે. એટલે એક્ઝામના જે ઝોનમાં છો, એક્ઝામના ઓરામાં છો, એ ઓરામાં રહેજો. એક્ઝામના ઓરાની બહાર ન નીકળી જતા. જેમ તમે મેરેજ પ્રસંગમાં ગયા હોય, 2 દિવસ જલસા કર્યા હોય, તો ત્રીજે દિવસે જેમ તકલીફ પડે, એવી જ રીતે તમે જો એક્ઝામના ઓરાની બહાર ગયા તો પાછા એક્ઝામના ઓરામાં આવતા વાર લાગશે. અને એટલા માટે જ મેં તમારા માટે સતત સેશન ગોઠવ્યા છે. દિવસના 3 સેશન, વધારે નથી. તો એ સેશનમાં રિવિઝન કરાવીશ, આઈએમપી ક્વેશ્ચન આપીશ, સોલ્યુશન કરાવીશ, ટિપ્સ આપીશ, ટ્રિક્સ આપીશ, લોજિક કેમ તૈયાર થાય, દાખલો કેમ ગણાય, આખું સાથે પ્રેક્ટિસ કરીશું. તમારે પણ પેન પેપર લઈને મારી સાથે બેસી જવાનું. ભાઈ, મારા માટે કોઈ ધૂળેટી નથી, મારા માટે કોઈ રવિવાર નથી. તો તમે પણ આ વર્ષે થોડું નક્કી કરો કે પોતાના માટે કંઈક થોડું એવું નાનું એવું બલિદાન આપી અને ગણિતની તૈયારીઓ જોરદાર કરી અને છેલ્લે ભવિષ્યવાણી અને સૂર્યોદયનો પૂરેપૂરો ફાયદો લઈએ. આ ફાયદો ત્યારે જ થશે જ્યારે તમે દરેક લેક્ચર અટેન્ડ કર્યા છે. તો મળીએ છીએ મારા દરેક લેક્ચરમાં. અને આયોજન શું છે એ જો જાણવું જોવું હોય તો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મેં એ લાસ્ટ મિનિટ સ્ટ્રેટેજી આપી દીધી છે. અને આ વિડીયો 10મા ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થીઓને શેર કરો. બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર એનું બગડવું ના જોઈએ.